બાજ પક્ષીનું તો નામ તમે સાંભળ્યું જ હશે. આ પક્ષી એમની જાતિની અંદર સૌથી વધારે આયુષ્ય ધરાવતું પક્ષી છે. એક સમય એક ઉંમરે આ પક્ષીની પાંખો ખૂબ જ વજનદાર થઈ જાય છે, એમની ચાંચ પણ કામ કરતી બંધ થઈ જાય છે અને એ પાંખોને તોડવા માટે થઈને, નવી ચાંચ માટે થઈને એ બાજ પક્ષી પહાડીની ઊંચાઈ ટોચ ઉપર જતું રહે છે અને એ ટોચ ઉપરથી પોતાના શરીરને સામી પહાડી ઉપર નીચે પડતું મૂકે છે. ફરી વાર ઊભું ત્યાં થાય છે, ફરી ટોચ ઉપર જાય છે, ફરી પાછું નીચે પડતું શરીર મૂકે છે. આવું વારંવાર કરે છે અને અંતે એ પક્ષીની પાંખો ખરી જાય છે અને નવી પાંખો આવે છે, ચાંચ તૂટી જાય છે અને એમની નવી ચાંચ આવે છે. કેમ કે એ શિકાર કરવામાં માહિર થઈ શકે એટલા માટેથી. જો એ આવું ના કરે તો એ બાજ પક્ષીને ભૂખે મરવું પડે છે. સેમ આપણી જિંદગીમાં પણ કંઈક આવું જ છે. એકવાર હાર મળ્યા પછી જો આપણે ઘરે બેસી જશું તો ક્યારેય આપણને સફળતા નહીં મળે. આપણે બાજ પક્ષીની જેમ સતત પ્રયત્ન કરવો પડશે જ્યાં સુધી આપણને સફળતા ન મળે ત્યાં સુધી. પછી એ જિંદગીના સંબંધોમાં હોય કે પછી બિઝનેસમાં હોય, જ્યાં સુધી આપણે જે નક્કી કર્યું છે એ હાસિલ ના થાય ને ત્યાં સુધી આપણે સતત પ્રયત્ન કરવો પડશે. પછી આપણે ઘસાઈ કેમ ના જઈએ, પરંતુ પ્રયત્ન કર્યા વગર જો આપણે ઘરે બેસી જશું ને તો ક્યારેય આપણને સફળતા નહીં મળે, ક્યારેય આપણે જે ધાર્યું છે એ નહીં થાય. એટલા માટે કહું છું કે સાહેબ, એ પક્ષીની જેમ આપણે પણ સતત પ્રયત્ન ચાલુ રાખવો જ પડશે. કોમલની વાત.